વડોદરામાં હિન્દુઓના શાંતિપૂર્ણ તહેવારોમાં પલીતો ચાપવાનું કામ અવારનવાર થઈ રહ્યું છે। દેશભરમાં શાંતિપૂર્ણ માહોલમાં ગણેશ મહોત્સવ ઉજવાઈ રહ્યો છે, પણ વડોદરામાં ફરી એકવાર ગણેશ પંડાલમાં કાંકરીચારો કરવામાં આવ્યો। હજુ તો થોડા દિવસ પહેલા જ ગણેશ યાત્રા પર ઈંડા ફાંકાયા, હવે કાંકરીચારો થયો। શું શહેરની શાંતિ જાણી જોઈને દોડાઈ રહી છે? શું થયું છે? આવું જોઈએ, જાણીએ, સમજીએ। શાંતિ ફરી એકવાર ડહોળવાનો પ્રયાસ થયો। ગણેશ મહોત્સવની રંગેચંગે ઉજવણી વચ્ચે અસામાજિક તત્વોએ હિન્દુ તહેવારને નિશાન બનાવ્યો છે। તરસાલીના દિવાળીપુરા સ્લમ ક્વાર્ટરમાં શ્રીજી ગણેશ પંડાલ પાસે કાંકરીચાળો કરવામાં આવ્યો, જેનાથી શહેરમાં તણાવ ફેલાયો છે। કાલે રાત્રે છે ને 56 ભોગ ને કથા ને બધું હતું, તો એમાં સામેથી કંઈ પથ્થર આવ્યા હતા આગળથી, એના લીધે વસ્તુ થઈ હતી કાલે। પથ્થર એમાં થયું હતું કે 56 ભોગ ને એ બધું હતું ને, તો આ છોકરાઓ અને પેલા માસી ને 2 છોકરાઓને વાગ્યું હતું, એમના લીધે બે માસીને એક પાછળ વાગ્યું છે અને એક છોકરાને વાગ્યું છે। તો પહેલાં એક પથ્થર આવ્યો તો ગાડીમાં વાગ્યો, એટલે અમે કંઈ વધારે એક્શન લીધો નહીં। મેં કહ્યું ચાલ આ નાના છોકરાએ કોઈ વાગ્યો હશે। પાછો બીજો પથ્થર આવ્યો તો ત્યાંથી પેલી ખુરશીથી વાગીને પેલા છોકરાને ટચિંગ થયો। એવી રીતના 4 પથ્થર આવ્યા। તો અમે લોકો અહીંયા કીધું બધાને કે આ કોઈ માર્યું છે, આ બધું શું છે? એટલામાં કોઈ આવ્યું નહીં ને એટલામાં પોલીસ સ્ટેશનમાંથી સાહેબ આવ્યા અને એમને કાર્યવાહી કરી હતી સારી। આ સમગ્ર ઘટના બાદ સિદ્ધિવિનાયક યુવક મંડળના પ્રમુખે પોલીસને જાણ કરી। મંડળના સભ્યોનો આરોપ છે કે છેલ્લા 35 વર્ષથી શ્રીજીની સ્થાપના થાય છે, પરંતુ પહેલીવાર આવી ઘટના બની છે। થોડા સમય પહેલા ગણેશ યાત્રામાં ઈંડા ફેંકવાની ઘટનાએ પણ શહેરને હચમચાવી દીધું હતું। પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે, પરંતુ સવાલ એ છે કે આવું કોણ કરી રહ્યું છે? કે ઈંડા ફેંકનારને ઈંડા જોઈને બીક લાગવી જોઈએ અને પથ્થર ફેંકનારને પથ્થર જોઈને બીક લાગવી જોઈએ। પોલીસ તંત્રને મારી એક અપીલ છે કે આ જે આજે આખા શહેરની આપણું ઉત્સવપ્રિય નગરી છે, એ આખા નગરીની અંદર જે વાતાવરણ દોડવાનું આ જે તત્વો કામ કરી રહ્યા છે, આ આખી એક ટીમ જે કામ કરી રહી છે, એ લોકોને શોધી અને એમને જીવનમાં આ શહેરની શાંતિ દોડવા માટેનો પ્રયત્ન ના કરે, એને એમની આવનારી પેઢી પર ના કરે, એવું એ લોકોને સજા આપવી જોઈએ। આ ઘટનાઓ એક ગંભીર ષડયંત્ર તરફ ઇશારો કરે છે। શું આ શાંતિપૂર્ણ તહેવારને ખલેલ પહોંચાડવાનો પ્રયાસ છે? કોના ઇશારે થઈ રહ્યું છે આ ષડયંત્ર? વડોદરાની સંસ્કારી ઓળખને ડાઘ લગાડવાનો આ પ્રયાસ કોણ કરી રહ્યું છે? પોલીસે આરોપીઓને ઝડપી લીધા હોવાનું કહેવાય છે, પરંતુ શું આવી ઘટનાઓ રોકવા માટે આ પૂરતું છે? શાંતિના પર્વમાં અશાંતિ ફેલાવવાનો પ્રયાસ નિંદનીય છે। વડોદરાની જનતા જવાબ માંગે છે અને આવી ઘટનાઓનો અંત લાવવા કડક પગલાંની જરૂર છે। રવિ અગ્રવાલ, ઝી મીડિયા, વડોદરા।